રંગીલું જુનાગઢ છે અને જુનાગઢની અંદર ઉપરકોટનો કિલ્લો આવેલો છે રાજા રજવાડાના મહેલોનો અને આપણે એના આખું વિઝિટ લેવાની છે। સૌથી પહેલાં તો આપણે ટિકિટ ભરીએ, આપણે ટિકિટ લઈ લઈએ અને પછી જઈએ। આવા 3 ગેટ છે મેન ઉપરકોટના, ત્યાં ફરવા જવાનું છે। અને પહેલાં મુખ્ય ગેટની અંદર જતા એન્ટ્રી લેતા હનુમાનજી મહારાજ અને ગણપતિજીના દર્શન કરી લઈએ। જૂની કોતરણી અને નકશીકામ આખા કિલ્લામાં જોવા મળશે અને એકદમ જૂનું રજવાડું આખું છે। અને રજવાડાની વાત કરીએ ને તો ઉપરકોટની અંદર જોઈ શકો છો આ બધા પ્રાચીન ગેટો પડેલા છે જે 1162 વાળા, અને આ કિલ્લો છે આખો કિલ્લો જોરદાર ફરતો આખી બોર્ડરની અંદર તમે બહુ ઘણા લાંબા કિલોમીટર સુધીના અંતરની અંદર આખો કિલ્લો પથરાયેલો છે ને આ મોટી ખીણ છે કહેવાય છે। પેલા આ ખીણની અંદર છે ને પાણી ભરીને રાખતા ને એની અંદર મગરમચ્છું રાખતા, જેથી કરીને કિલ્લા ઉપર કોઈ આક્રમણ કરે ને તો આ સાઈડના પાર ઉપર કિલ્લા ઉપર કોઈ આવે નહીં। અને આ છે ની જૂની બધી રાજા રજવાડા વખતની તોપો છે જે એકાબીજા રાજા રજવાડાએ ગિફ્ટો આપેલી છે, જે કિલોમીટર સુધીના અંતરની અંદર ફાયર થઈ શકે ને આ દાદા છે જે અડી કડીની વાવ ઉપર આખા ઇતિહાસ સમજે છે ને વાંચે છે। આખી અત્યારે જે બતાવું છું આખી ફરતી અડી કડીની વાવ છે ને એની ફરતો આખો ગરવો ગઢ ગિરનાર છે, જે પેલા જુનાગઢ અત્યારે આપણે કહીએ ને એમ પેલાના ગવઢિયા બધા એને જૂનો ગઢ એવી રીતે નામથી ઓળખતા। મિત્રો કહેવાય છે કે આ કિલ્લાની અંદર બહુ ફોજો હતી અને ફોજો એને લશ્કરો એમાં એટલા બધા હતા અને કિલ્લો જોતા તમને આઈડિયા આવી જાય કે કેટલા કિલોમીટરની અંદર આ કિલ્લો પથરાયેલો છે અને આની અંદર એટલી મોટી ફોજો રહેતી છે ને એટલા વિશાળ માણસો રહેતા છે। તો આ કિલ્લો છે ને 108 વખત અને 108 રાજાએ આની ઉપર શાસન કરેલું છે, એટલી વખત આમાં યુદ્ધ થયેલા છે। હું અને મારી ટીમના લોકો બધા ફરીએ છીએ અને આપણા ભારત દેશની આખી જૂની ઐતિહાસિક અને ભૌગોલિક બધો ઇતિહાસ પ્રાપ્ત કરી છે। જો આ બધું જૂનો ઇતિહાસ છે આ હું છે તો મને આઈડિયા નથી, પણ આવી રીતે બધું મૂકેલું છે રાજા રજવાડા વખતનું। ને મિત્રો ઉપરકોટનો કિલ્લાનો ઇતિહાસ તો બહુ જોરદાર છે અને આવીને જાણો, અથવા તો યુટ્યુબ કરી શકો છો અને ગૂગલની અંદર તમે નેટમાં સર્ચ કરીને જોઈ શકો છો। ઇતિહાસ બહુ જોરદાર છે અને ઉપરકોટની વિઝિટ જો મિત્રો ન લીધી હોય તો અવશ્ય પધારજો। જુનાગઢ આવો ત્યારે રૂબરૂ વિઝિટ લઈ જાજો અને ફરવાનું સુખ અને શાંતિ અને અહીંયા જ મળશે ને વાતાવરણમાં પ્રકૃતિમાં 100% 100% ઓક્સિજન મળે છે। થેન્ક યુ સો મચ, પેજને ફોલો કરતા જજો, આભાર।